ગુજરાતના લોકો અને વિદ્યાર્થીઓ માટે કેમિકલ એન્જિનિયરિંગ એ સારામાં સારો ઓપ્શન છે. તમને સૌને ખ્યાલ હશે કે ગુજરાતમાં દેશની ન ફક્ત દેશની પરંતુ વિશ્વની ખ્યાતનામ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતની ધરતી પર છે. જે રીતના કેમિકલ એન્જિનિયરિંગનો ગ્રોથ થાય છે તે પ્રમાણે 2 કે 3 જુદા જુદા ભાગમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ વેચવામાં આવે છે. પહેલું પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, જેમાં સર્વપ્રથમ નામ આવે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મોટી ખાવડીનું, જે જામનગર જિલ્લામાં છે. મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વની સૌથી મોટામાં મોટી રિફાઇનરી અને પેટ્રોલિયમ પ્રોસેસિંગ સંકુલ છે. તેમાં વર્ષે હજારોની સંખ્યામાં કેમિકલ એન્જિનિયર્સની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારબાદ તેની બાજુમાં જ એસઆર ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, આઈઓસી કોયલી બરોડા ખાતે આવેલી છે, આઈપીસીએલ, જીએસએફસી, જીએનએફસી અને ઓએનજીસી, આ બધી જ પેટ્રોલિયમ પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટ પ્રોસેસિંગ યુનિટ્સ ગુજરાતમાં આવેલા છે. ઇનઓર્ગેનિક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો દેશની મોટામાં મોટું અથવા તો હાઈએસ્ટ સોડા એશ પ્રોડક્શન ધરાવતી ટાટા કેમિકલ્સ લિમિટેડ મીઠાપુર ખાતે છે, સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિમિટેડ પોરબંદર ખાતે છે. 3 થી 4 ખૂબ મોટા સિમેન્ટ ઉદ્યોગ આપણે ગુજરાતના દરિયાકાંઠે વિકસેલા છે. તો આ બધા જ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ એન્જિનિયર્સની જરૂરિયાત રહેલી છે. ઉપરાંત આપણે જેને ગોલ્ડન કોરિડોર કહીએ છીએ કે જે અંકલેશ્વર, વાપી, બરોડા અને મુંબઈ સુધી પ્રસરેલો છે, તેમાં ઢગલા બંધ સંખ્યામાં કેમિકલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ રહેલી છે, જે મીડિયમ સ્કેલ, સ્મોલ સ્કેલ અને લાર્જ સ્કેલ પર પ્રોડક્શન કરે છે. યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ એ વિશ્વની મોટામાં મોટી પેસ્ટિસાઇડ્સ પ્રોડક્શન ધરાવતી કંપની અંકલેશ્વર ખાતે સ્થિત છે. તો આ જે ગોલ્ડન કોરિડોર્સ છે, એ ગોલ્ડન કોરિડોર્સમાં દર વર્ષે પુષ્કળ સંખ્યામાં કેમિકલ એન્જિનિયર્સની જરૂરિયાત રહે છે. તમને સૌને ખ્યાલ હશે કે આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ. આ જે ગ્લોબલ વોર્મિંગ કયો કે જે કાંઈ વિષય ચાલુ રહ્યા છે તે ઇન્વાયરમેન્ટલ કન્સર્ન છે. ઇન્વાયરમેન્ટલ ઇસ્યુઝમાં કેમિકલ એન્જિનિયર્સને સાથે લીધા વિના એક પણ જગ્યાએ આગળ સ્ટેપ ભરી શકાતા નથી. એટલે ઇન્વાયરમેન્ટલ કન્સલ્ટન્સીમાં, ઇન્વાયરમેન્ટલ ઇસ્યુઝમાં પણ કેમિકલ એન્જિનિયર્સનો ખૂબ મોટો સિંહ ફાળો હોય છે. હવે ઘણા પ્રશ્ન એમ થાય કે કેમિકલ એન્જિનિયર્સ જેને સારા માર્ક્સ આવે છે, થ્રુ આઉટ બહુ સારો સીપીઆઈ હોય છે, એસપીઆઈ હોય છે, તેમને તો જોબ મળી જાય છે, પરંતુ સેકન્ડ ક્લાસ આવ્યો, ઓછા પર્સન્ટેજ આવ્યા, તો એવા વિદ્યાર્થીઓને બી પછી જોબ કરવી છે, તો તેમાં ઓપોર્ચ્યુનિટીઝ કઈ રહેલી છે? મિત્રો, આજે મેં કોઈ કંપનીઝના નામ લીધા, એ બધી જાયન્ટ કંપનીઝ છે. જ્યારે જાયન્ટ કંપની એક્ઝિસ્ટન્સમાં હોય તો તેની સાથે સાથે તેના એન્સિલરી અથવા તો ઓક્ઝિલરી યુનિટ્સ કે જેને મટીરિયલ સપ્લાય કરતા હોય, એની નાની મોટી જરૂરિયાત સપ્લાય કરતા હોય, તેમના બાય પ્રોડક્ટ છે એ પરચેસ કરતા હોય, એ હંમેશા 100 અથવા તો હજારોની સંખ્યામાં સરાઉન્ડિંગ એરિયાઝમાં ફેલાયેલા હોય છે. આ જે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, તેમાં જેને પર્સન્ટેજ ઓછા એવા છે તેવા વિદ્યાર્થીઓ તરત જ એબ્ઝોર્બ થઈ જાય છે. હા, શરૂઆતમાં તેમને પગાર અથવા તો બેઝિક જરૂરિયાત જે હોય છે એ ઓછી મળે છે, પરંતુ જ્યારે અનુભવી થઈ જાય છે ત્યારબાદ આવા જ વિદ્યાર્થીઓને ખ્યાતનામ કંપનીઓ સારી પોઝિશન ઉપર લેતી હોય છે, તેવો અમારો અનુભવ છે. સાથે એક વાત હું ખાસ કહેવા માંગુ છું કે એવો ટ્રેન્ડ હોય છે કે આ જે કોર બ્રાન્ચીસ છે, એ કોર બ્રાન્ચીસમાં ગર્લ્સને અથવા તો ગર્લ્સ પ્રિફર નથી કરતી કોર બ્રાન્ચીસ. સોફ્ટ બ્રાન્ચીસમાં એડમિશન મળે ત્યાં સુધી સોફ્ટ બ્રાન્ચીસમાં લે છે. પણ હું ખાસ વિદ્યાર્થીનીઓને કહેવા માંગુ છું કે મોટી ઇન્ડસ્ટ્રીઝમાં એવું નથી કે તમારે ફિલ્ડ વર્ક કરવું પડે. તમે કોમ્પ્યુટર પર બેસીને પણ, તમે તમારી ઓફિસમાં પણ બેસીને પણ સારું કામ સારી પોઝિશન પર કરી શકો છો.
અમારી કોલેજમાં અભ્યાસ કરતી ઘણી વિદ્યાર્થીનીઓ અત્યારના આ સિનિયર લેવલ પર એસઆર, રિલાયન્સ જેવી કંપનીઓમાં ફરજ બજાવે છે અને તેમનું કામ ખૂબ જ પ્રશંસનીય છે. સાથે એક સવાલ પણ એ થાય કે મારે બી કર્યા પછી, બેચલર ઓફ એન્જિનિયરિંગ કર્યા પછી કોઈ મારે નોકરી નથી કરવી, મારે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવો છે. કેમિકલ એન્જિનિયરિંગ જો તમે ગુજરાતમાં રહેવા માંગતા હોય તો કેમિકલ એન્જિનિયરિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્રોફેશન ટુ સ્ટાર્ટ યોર ઓન એન્ટરપ્રાઇઝ, યોર ઓન બિઝનેસ. એનું કારણ છે મેં જે તમને કીધું કે નંબર ઓફ લાર્જ ઇન્ડસ્ટ્રીઝ આપણે ગુજરાતમાં આવેલી છે, તો તેને નાની મોટી જરૂરિયાત હંમેશા રહેતી જ હોય છે. આ જરૂરિયાતને તમે ધ્યાનમાં રાખીને કોઈ ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવીને અથવા તો પ્રોસેસિંગ ટેકનોલોજી ડેવલપ કરીને તમે તમારો સ્વતંત્ર વ્યવસાય, સ્વતંત્ર એકમ, પ્રોસેસિંગ યુનિટ શરૂ કરી શકો છો. શરૂઆતનું જે ઇન્વેસ્ટમેન્ટ છે તે મિનિમમ મારી દ્રષ્ટિએ 50 થી 60 લાખ રૂપિયા જેવું હોય છે. પણ આમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પણ પુષ્કળ માત્રામાં સબસિડીઝ અને લોન આપે છે અને ટેકનોલોજીકલ ગાઈડન્સ પણ આપે છે. એટલે હંમેશા હું એ વ્યક્તિઓને આવકારું છું કે જેઓ ફક્ત બી કર્યા પછી એમને નોકરી નથી કરવી, પરંતુ પોતાનો સ્વતંત્ર વ્યવસાય, પોતાનો ધંધો શરૂ કરવો છે.